ગાઈસ કેમ છો મજામાં આવ્યો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને બસ તો આપણે એટલે જ બોલી લઉં તો પછી આપણે આ ગુડ મોર્નિંગ થોડું આવે, ગુડ આફ્ટરનૂન આવે. વાંધો નહીં ભાઈ, એ કાંઈ એમાં સારું ન થતો. અને બીજું કે આ બહુ નોટિસ કરતા છે કાં તો વાળ હવે અહીંયા જ હાથ રાખ્યા રાખે શું છે બધું એ ટેવ પડી ગઈ છે. વાંધો નહીં, ધીમે ધીમે ભૂલી જવાનું. બીજું એક આપણે આજે માધુપુર જઈએ છીએ, માધુપુર ગેડ મેળામાં, અને એની તૈયારી ફૂલ હાલે. તૈયારીમાં આવ્યું છે કે મમ્મી પપ્પા ગયા હતા વાનાવળ. એ આપણે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે કીધું હતું વાનાવળ જતા તૈયારીની હતી, ત્યાં પાસાડાને ભર્યું હોય તો એનો પ્રોગ્રામ હતો ત્યાં, તો એમાં ગયા હતા. અને અત્યારે જે નથી આવ્યા એટલે એ કદાચ સાંજે આવી છે અહીંયા બાલાગામ આવે તો પછી ડાયરેક્ટ ત્યાં આવે. બાકી અમે જઈએ છીએ ત્યારે ફૂલ તૈયારી છે, ઠેલો પેલો પેક થઈ ગયો એટલે એમાં તૈયારી લેપટોપને બધું હોય, કેમ કે સ્ટોરેજની બહુ પ્રોબ્લેમ રહે એટલે અહીંયા જઈને પછી કંઈ વાંધો ન આવે એટલે. અને માધુપુરમ જાય આડી માધુપુરના મેળાનો સ્ટાર્ટ થઈ ગયો અને આપણે હરવદની જેમ માધુપુરના મેળામાં પહોંચી જશું. 3:30 વાગ્યા છે. કાલે જવું પણ ધોમ તરીકો છે પાછો કેન્સલ કર્યું કારણ કે આજથી સ્ટાર્ટ થતો એટલે વિચાર્યું આજે જ જાય. જો 3 થયા. મેળાની તો એક્સાઇટમેન્ટ છે પણ એટલું તડકામાં જવાની ઈચ્છા નહીં થતી કે એવા તડકામાં જવું કેમ. અત્યારે નીકળશું તો જેમ કે દિવસની થોડો બ્લોગ ઉતારશું એટલે એમાં નીકળી જાય અને ત્યાં બ્લોગ મસ્ત બનાવીશું કારણ કે આ વખતે એકદમ બહુ મસ્ત મેળો થવાનો એમ બધા એટલે તો ફટાફટ હવે આપણે નીકળીએ અને વિડીયો છેલ્લે લીધું જોજો અને મજા આવી છે. તડકો એવો હોય ને ગરમી જોરદાર છે એટલે આ એ ન થવાથી અહીંયા આજે પાછું આગ તો જાય તો એના ગાડી આકે ધ્યાન રાખવાનું છે. ભૂગી જાય જો જો અત્યારેથી તો અત્યારે તો વાલાગામ તો જાય મેળામ તરફ. અને હાલો ફેર ખાય કે ભાઈ મેળામ ભૂગી જાવ એટલો બધો ઉજાગરો હતો. હજી આખું નથી ખુલતી લાગતી ઉજાગરામાં હે ને. મેં ફોન કર્યો તો મને કે ઉજાગરો હે ગયા હેતવી બહુ ઉજાગરો હતો તમારે. પપ્પા કે મારે ફૂલ ઉજાગરો હે. જાયગા હોય પછી કઈ એવું ન હોય કે બીજે દી આખો દી સુવું જ પડે. લાડુ નાના કેમ છો? સારું હે ને? સારું હે ને? મેળાની તરફ આપણે પહોંચીએ છીએ. આ છે પાર્કિંગ અને અહીંયા જો બધી બસ ને એ બધી આવતી હોય ને અલગ અલગ ગામડાએથી મુકાઈ હોય એ બધી બસ ને એવું બધી રાખવી છે. અને બહુ મોટું પાર્કિંગ છે, જો કે પબ્લિક જાજી ભેગી થવાનું હોય એટલે એવડું તો પાર્કિંગ રાખવું જ પડે. અને આ બાજુ ફોરવેલ ને બધું ગાડી ક્યાં હોય નથી ખબર, બાઇક નથી ખાલી ફોરવેલ માટે જ છે આગળ હશે. અહીંથી ચાલુ થઈ જાય મેળાની શરૂઆત. જોરદાર તૈયારી હોય અત્યારે આ વખતે. અહીંથી એક પેલો ગેટે છે નાળી અંદર જાઉં આપણે બધી જોઉં વિસ્તારથી. આપણો ભેગો ગૌતમભાઈ છે વાતી એટલે આ તો બતાવતા આપણે આગળથી છે ને આ ગેટ છે ને પેલો ત્યાંથી જવાનું તૈયારી છે. માધવપુર મેળો 2025.
હા મસ્ત છે. અહીંથી જો એકદમ શરૂઆત થઈ ગઈ. આપનું હાર્દિક સ્વાગત કરે ગૌતમભાઈએ. મસ્ત છે તૈયારી અને આડી આપણે જો ખબર છે કારણ કે તૈયારી કરતા એનો બ્લોગ એને ઉતાર્યો હતો એટલે મારા માટે બહુ મસ્ત એક્સાઇટમેન્ટ છે. આ વાત છે. હું અહીં આવી ગયો ત્યારે ઓલરેડી વિડીયો ઉતાર્યો ત્યારે આપણે વિસ્તારથી જોઉં પાછું અને અંદર જઈને આડી પબ્લિકે સાથે જોતા રહે. ફૂલ તૈયારી જાય છે થઈ ગઈ. ગેટ આગળ માધવપુર મેળો 2025 એકદમ ઓકે. હજી તો એન્ટર ક્યાં જોઈ દે ફાઇનલી પાછળ ગેટ. પબ્લિક જોરદાર છે હો ભાઈ ગૌતમ. તો આજે કારણ બે ગયા છે કારણ કે મમ્મીની લોકો ગયા હતા એટલે એને ઉજાગર એના ગૌતમ ભા ભેગો છે આપણા. પબ્લિક જોરદાર આવી હોય એવું નથી. આમ જો કેટલી પબ્લિક છે આજે. પેલો દી છે ને તો પેલો દી છે પબ્લિક જાજી. ક્યાં હાલ આજો ફાઇનલી અહીં કંઈક જોવા મળ્યું. આ બધી લખેલું કલાકારની ગ્રીન રૂમ. આપણે ઓલો વિડીયો બનાવ્યો હતો ત્યારે નહોતું જોયું. આ ભાઈ આપણે બનતું હતું સ્ટેજ. હાલ અહીંયા તો જો હાલ અહીં જોઈ નાખીએ. ડાન્સ કરવાના લાગે. હાલો હાલે ગૌતમ ક્યાં તબલા જોરદાર હે બાકી જો બધા નહીં મળશે હજી. વાહ જોઈ લે આ પાઘડી હાલે આપા. સ્ટેજમાં હે ને અત્યારે કંઈક ફંક્શન પ્રોગ્રામ ચાલુ છે અહીંયા અંદર. બટ જોઈએ પછી ખબર પડે હે ત્યાં અંદર એ ચાલુ છે. આ પણ એ ગૌતમ આવ્યું છે એટલે હો લોકોને રેડી થવા માટે હા એમ પાકું પાકું પાકું. હા લોકો રેડી થઈ હા લાઈ લાગે પર એ અહીંયા સ્ટેજ પર જો જાય. બધા હોવાનો પરફોર્મન્સ છે ને હા બાકી એ અહીંયા સ્ટેજ પર જ હાલો ને ઓલી સાઈડ કંઈક છે આથી જવા જાવ. મણિયારો રાજવાડી થા કદાચ એવું લાગે. અહીંથી જવાનું હોય કેલા હોય સ્ટેડિયમ તો પબ્લિક જો અંદર કેટલી જોરદાર પબ્લિક છે. અહીં મણિયારો ચાલુ થાળી બધા એકારે પરફોર્મ કરવાના છે. કન્ફ્યુઝ થઈ ગયા ગેટઅપ વાળા. હાલો અંદર જઈએ. રાસ ગરબા ચાલુ થવાનું છે. જો તૈયાર થઈ જાય આપણે. વાંધો નહીં ભાઈ જા બધા બેસી ગયા છે ફરતી જાય. હા અમે આવ્યા હતા ત્યારે એકદમ બનતું હતું ને આમ તો જો અત્યારે એમાં જો જગ્યા નથી મળતી. પણ લાગતું હતું કે સ્ટેજ ને એવું બનશે ને એ લોકો પરફોર્મન્સ ત્યાં જ બધા અલગ અલગ કોસ્ટ્યુમ પહેરીને એટલે કેટલી પ્રકારનું છે આમ તો જો અલગ અલગ કલ્ચર વાળા. કેમ ભાઈ કેમ છે કેમ ભાઈ અલગ અલગ કલ્ચર ને બધું જોવા મળે એક હારે. હવે આપણે જવું ક્યાંથી નથી ખબર. જવાનું ક્યાં છે નથી ખબર ગૌતમ. કૃષ્ણ ગેટ છે અને હાલો જાય અંદર. પબ્લિક તા જોઈ એ ગૌતમ કાં છે.
ઓય બાપા પબ્લિક તો જોઈ આ તો ક્રિકેટ ને પબ્લિક છે જ્યાં જોઈએ આમ તો આમ તો છેલ્લે લગે એટલી આ ગેટે જવાનું આમાં ન શીખ્યા મળે મને તો ખબર હતી આમ તો જા લાઇટિંગ ને જોરદાર બન્યું હા તૈયારી આમાં ન ભેગું થાય જોરદાર એવો અત્યારે ફરતી સાઈડ અને હવે મોકે અમે ને જગ્યા નથી મળતી ને પ્રોગ્રામ એને ચાલુ થવાનું છે અને હા સોરી એના માટે આ બધું જો પરફોર્મન્સ છે એના માટે બધું કરવાનું છે સ્વાગત માટે તો હમણાં બધું જે ચાલુ થશે લોકો જે અલગ અલગ કોસ્ટ્યુમ પહેરેલા લોકો ત્યાં બેઠા હતા ને બધા હા જો અહીંયા આયોજન કરવામાં આવ્યું અને એનાથી રાજ્યના દરેક ક્ષેત્રમાં આપણો માધવપુરનો આ મેળો એ બધા નવી પેઢી જાણકારી થાય અને આ બધા શહેરોથી જોરદાર પબ્લિક છે શું કહો એવા થઈ ગયા એક સીટ ખાલી નથી બોલો એટલે એટલી બોલો ડ્રોન આવ્યું મારું સીન લીધી બટ એવું છે કે હજી ચાલુ નથી પ્રોગ્રામ અને નાઇટ પછી થઈ જાય એટલે હવે બીજે જઈ આવી ચાલુ ના થયું તો અમે વિચાર્યું કે નકર તો પેલા મેડમ હા આજે અહીંયા આવી ગયા હસ્તકલા અરે અહીંયા તો ભાઈ આ વખતે જોરદાર છે જે સ્ટાર્ટિંગમાં જો હસ્તકલા ભાઈ માં અલગ અલગ કલા જોવા મળશે કલા તો હા હા કેમ હે બાકી માધવપુર બે ક્યાં ગઈ વાંધો નહીં ભાઈ પબ્લિક જોરદાર આવી જાય હસ્તકલામાં ના ઢોર શણાય નહીં મોજ કેમ ભાગ્યા એક વાસડું અને ગાય કેમ છે જોરદાર છે થંબનેલ લો ફાઇનલી જઈએ આપણે અંદર હસ્તકલા હાટમાં અંદર પબ્લિક સમજે ને આવે કે નહીં હસ્તકલા હા એ તો જો હોલા આ તો ઉડેલા કે તને એસી નાખી હાલા એસી હે ખરેખર આઈ લઈ ગયા એસી જોરદાર હા ફોટો બનાવ્યું છે મતલબ ખાજા બધા અલગ અલગ રાજ્યના એવું લાગે માઇક ની મોજ માઇક નથી મારો અવાજ માઇક ને જૂનું આણીઓ ઓલ્ડ ઇઝ ગોલ્ડ અમારા ભાઈ આવા જ મકાન હતા પેલા આવા અમે આમાં રહી લીધું એટલે ગામડાની મોજ હે આવામાં આપણે લઈ લીધું આપણે આ બધું જોઈ લીધું વાહ છે આગળ
ફોટો પાડો તો ફટાફટ ફોટો પાડી લઈએ બટ છે એકદમ જોરદાર હો મેચ કલરફુલ દેખાય એકદમ બધું જોઈ લે કે નહીં કલરફુલ દેખાય આમ તો ઝગમગારા મારા જોઈ લે આપણે અહીંયા ગયા હતા આગળ આ જગ્યા હે ને યાર બટ ત્યાં હા હાલો 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 જાય ભાઈ ના યાદ શોપે આમ તો મસ્ત લાગે છેલ્લે લગે એકદમ અને આપણે અંદર જવાનું છે બટ આગળ જાઉં થોડીક વારમાં અને ઓકે હાલો પાછા એટલે હાય આમ જો અત્યારે બધું હે ને મસ્ત દુકાન નખાઈ ગઈ આપણે ત્યારે આવ્યા હતા ને તૈયારી થતી હતી એકદમ ફિટ થઈ ગઈ જો બધી ફરતી છે કંઈક લઈ લે વસ્તુ બીજું શું હોય લઈ લાવી બીજું શું હોય તમને શું લઈ હા લા યાર અત્યારે રોકું છે ને આમાં પછી જોયા જેવું હોય છે બધું એકદમ મસ્ત ક્લિનિંગ માં તો જે ક્લિનિંગ થાય હતી એટલે આ તો ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ હેલ્થ ના કેવું બધું અલગ અલગ ઓલી વખતે કંઈક તાવડિયું હતી કે નહીં કહું તાવડિયું એ ટાઈપનું નહોતું સ્ટ્રક્ચરમાં આ વખતે અલગ રાખ્યું આમ બધી મજા પડતી છે હાલો કઈ ખરીદી કરી નાખીલા હા એ ક્યાં છે જોરિયા જો છેલ્લે આમ રાધેશ્યામ ગોળલા એને કોપીરાઇટ દેવરાવે છે હવે તો હાલો આગળ જઈએ આમ મસ્ત તૈયારી થઈ ને મસ્ત મેળો જોરદાર રહે ને તો છાયા આવે ને એટલે મજા ફરવા એટલે છાયામાં આવાય છાસ પી હા ઢોકળો હોય હા લઈ આ ફ્રેમમાં કેવું હોય ખબર બધા અલગ અલગ રાજ્યના હે ને બધા અલગ અલગ વેરાયટી અલગ અલગ ફ્લેવર અંદર હોય ને એ બનાવીને આપી દે આ બધી દુકાનો છે આમાં કઈ ખરીદી કરવી તો પૂગે આવી ગયો બરોબર ને જો એકદમ બધી હા માધવ રાખીએ છીએ આવીએ ભાઈ ત્યાં તો ફરાજ આવે પબ્લિક જો બેસી ગઈ બધી આપણે જવાનું છે સામે અત્યારે એના ઉભી ગઈ અને પર્સ લેવો લાગ્યો પર્સ લેવો શું છે આવી જગ્યા ઉભી ગઈ ને લા પર્સ અહીં લટકે તોય પર્સ જોવા આવ્યા હા યાર યો લે આ બધી દુકાનો ભરતી સાઈડ હાલાઈ ફરતી બધી દુકાનો જ છે તારે ગૌતમ કઈ લેવું દહીં નાખ ને આમ જો ઠેલો ચાર ટીંગાઈ સામાન ભરવા થાય કીટાણુ નો પછી અહીં લંબાવી ગયા બેસી ગયા એના પર શું આવી ગઈ તો હવે બીજું તો આપણે શું કરવું બરોબર ને પત્ની સાઈડ મેળો જોરદાર અત્યારે વાહ ને
જો આવ્યો બેરો કરવા આવો જો જાય એ બેરો કરી અહીંના પર્સ જોઈશ બોલો એટલે આ પર્સ છે તો પર્સ જોવા ગયા સ્ટ્રક્ચર સારું રાખ્યું નહીં કહું તમારું આમ જોઈ લે સ્ટ્રક્ચર કેમ રાખ્યું દુઃખ તો કરતો ને જ્યાં શોપિંગ કરીને આવતી રહી પર્સનું એટલે આમ ન હોય એ હજી તો મજાકમાં વાત કરતો તો આજે લડી લીધું મસ્ત તો છે કેટલાનો આવ્યો કેટલાનો આવ્યો હે એટલા ભાઈ એમ નહીં પશુ કઈ હા મારી મમ્મી ના નો પડે મારી મમ્મી હા પૂરી છે એ ખોટી રેવા દે કે કાંઈ ગરીબમાં હાલો ગાઈસ બી કન્ટિન્યુ જો હસ્તકલા એને આપણે નતા ગયા એટલે અહીંયા જઈ આવ્યા અને બ્લોગ બનાવી આગળ અને આલા પોલીસ વાળા બધા મારા સમજી કે વાટે બ્લોગ છે મોટો લીધો પણ હજી એક નાનો પણ વ્હાઈટ કલરનો બહુ એટલે હવે હું હા હાલી જ નીકળ્યા હાલો હાલો હાલે ઘરે ભાગીએ અહીંયા હું એક શોપિંગ તો થઈ ગઈ હવે શું છે બાકી હા મસ્ત આમ જો ગેટ જો ઈના પાછળ જો હજી જેટલી દુકાને લઈ જાવ એમને એ આ તો જો બધી હવે આ બધી દુકાનો છે લાગડ અહીંયા અમુકમાં તો ના નખાણું નથી કે ફૂલ છે છેલ્લે લગી જો આમ ફ્લાવર પોટ્સ છે હવે એમાં તો આપણે શું જોવું દુકાનોમાં તો વસ્તુ વેચાતી એને ખબર છે કે છોકરીઓને મારી જોતર આવવાનું છે એટલે એ સામાન રાખવાના જ છે અને અહીંયા તો માધવપુર મેળાનો એકદમ ગેટ અહીંયા રાખેલો હા એ બોલે ટી શર્ટ વાળી બાકી અને આ રમકડાની એટલે ગૌતમ લઈ લે રમકડા લેવાય તો ખટારો ટ્રેક્ટર ને લઈ લે આઈકશું લોખંડનું ટ્રેક્ટર હા આ તો બધી છોકરીની વસ્તુ છે કેળમાં જે રેતી ખોચું હા એ વાત સાચી હા હા ખટારો હા પાંડો જોરદાર હે પણ હા મસ્ત હે તું પાંડો લઈ લે ને પાંડો રમાડે રહી ગયા હાલો આગળ હા એમ હવે જો નાઈટ થવા માંડી એકદમ એટલે એટલી લાઈન હે ને શેઠ વાંથી સ્ટાર્ટિંગ દીધી ત્યાં આખું ફરીને પાછું હે દુકાનો તો છે વાન નથી જતા બટ એના અહીંયા ભાઈ આપણે રાખેલા હોય ને ટીવી સ્ટેન્ડ ન્યાયમાં જોઈએ ત્યાં જો પબ્લિક અને ઓલી સાઈડ હાલે આની પાછળની સાઈડ બંધ કરે દીધો
એલા દેખાય જતો તો તમે આ વા ખોટા સારું નો જતું કઈ દે હું ગમે એટલે આ હોય પાઠ બનાવ્યો